મહીસાગરના લુણાવાડા જિલ્લાના પંચાયત સભાખંડમાં યોજાયો લખપતિ દીદી અભિવાદન કાર્યક્રમ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો રહી ઉપસ્થિત. તો બહેનોએ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે યોજાયેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લખપતિ દીદી કાર્યક્રમનું નિહાળ્યું જીવન પ્રસારણ. સ્વસહાય જૂથની અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ પોતે ભાગ લે અને પોતે પગભર બને, આર્થિક રીતે પગભર બને એ માટેની જરૂરી તમામ આજના કાર્યક્રમમાં ચર્ચા વિચારણા તથા જે સફળ બહેનો છે એના વિડીયો થકી નિદર્શન પણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર મેડિકલ હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુ સિહોરા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા રહ્યા ઉપસ્થિત. હું ચોક્કસ કહી શકું કે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 23,000 કરતાં વધારે બહેનો લખપતિ દીદી બની છે અને આજે લગભગ 40 લાખ કરતાં વધારે રકમના ચેક અલગ અલગ સ્વસહાય જૂથોને સહાય સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યા છે. આજે શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા માતાજીની કરાઈ છે પૂજા અર્ચના. ત્યારે જૂનાગઢના મધ્યમાં આવેલ શીતળા કુંડ ખાતે શીતળા માતાજીની કરાઈ પૂજા અર્ચના. મોટી સંખ્યામાં મહિલા પોતાના બાળકોને લઈ આવી પૂજા અર્ચના કરી બાળકોના સારા સ્વાસ્થ્ય માટેની કરી પ્રાર્થના. અમે પવિત્ર શીતળા સાતમનો મહિમા ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ છીએ અને અમે અહીંયા આવીને આનંદ અનુભવીએ છીએ. ચૈત્ર અને ફાગણ મહિનાની સાતમે લોકો આસ્થાના કેન્દ્ર સમાન શીતળા મંદિરે એક મેળા સ્વરૂપે આજે લોકો દર્શન કરવા આવે છે. સાબરકાંઠામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં જોવા મળી ખુશી. આ વર્ષે ખેડૂતોએ કર્યું છે મગફળી, કપાસ, ડાંગર સહિત શાકભાજીનું મોટા પાયે વાવેતર. લાંબા વિરામ બાદ છેલ્લા 3 દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના સુકાયેલા પાકોને મળ્યું જીવનદાન. થોડો એક વરસાદ અત્યારે આવી ગયો, થોડું દવાઓ આન તે મચ્છરજન્ય બધા રોગો બધા ખેતીવાડીમાં થોડા ઘણા દેખાવા માંડ્યા હતા, પણ સારો વરસાદ થવાથી અત્યારે હાલ પૂરતી રાહત મળી રહી છે. ચાઇના ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં રાજકોટના રુદ્ર પેથાણીને મેળવ્યા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી વિશ્વમાં સમગ્ર રાજકોટ સહિત ભારતનો વગાડ્યો ડંકો. અનોખો અનુભવ હતો મારો, કારણ કે મારી સાથે બીજા 135 છોકરા હતા. આખી દુનિયામાંથી 35 અલગ અલગ દેશમાંથી ઇન્ડિયાની જેમ છોકરાઓ આવેલા હતા. એટલે ટોટલ 8 મહિનાની આ મહેનત છે મારી, જેની લીધે મને આ ગોલ્ડ મળ્યો છે. વડોદરામાં MRF ડર્ટ ટ્રેક FMSCI ચેમ્પિયનશિપનું યોજાયો બીજો રાઉન્ડ, જેમાં દેશભરમાંથી 75 જેટલા રાઇડર્સે લીધો ભાગ. તો આજની સ્પર્ધામાં બાળકો સહિત મહિલાઓએ કીચડવાળા ટ્રેક પર कौशल्यसभर बाइक राइडिंग करी. फर्स्ट पोजीशन मैंने अचीव की. ट्रैक जो था बहुत ही हार्ड ट्रैक था. बारिश जो 3 दिन से पड़ी है उसके बाद एकदम ही हार्ड ट्रैक हो गया है. बहुत ही हार्ड ट्रैक था. ત્રીજા નંબરે આવ્યો. ટ્રેક બહુ ડિફિકલ્ટ હતો. આવા કન્ડિશનમાં નોર્મલી નથી ચલાવતા અમે લોકો, પણ એ તો રેસિંગ કરવું હોય તો તમારે ચલાવવી પડે. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. અમને બહુ સ્ટેમિના જોઈએ.